નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આપણા દેશની અંદર હમણાં થોડી ગેસની શોર્ટેજ છે. અમુક કંપનીઓની કારખાનાની અંદર પણ ગેસની શોર્ટેજ છે મિત્રો, જેના કારણે અમુક કંપનીઓ અમુક કારખાનાદારને આ ગેસ થોડો ઓછો પ્રમાણમાં મળી રહ્યો છે, જેના કારણે લોકો થોડા ઘણા હેરાન થઈ રહ્યા છે. મિત્રો, તમને લાગશે કે આ હેરાન થઈ છે, તમને લાગશે કે આ હેરાન લોકો થઈ રહ્યા છે તેની પાછળ સરકાર જવાબદાર છે. આપણી સરકાર કંઈ કરતી નથી, આપણા વડાપ્રધાન કંઈ બોલતા નથી. મિત્રો, એવું નથી. તમને લાગશે નવાઈ કે આજે વિશ્વના મોટા મોટા દેશોની અંદર પણ હાલત બહુ કફોડી હાલત છે. મિત્રો, વિશ્વના મોટામાં મોટા દેશો હોય, ખૂબ જ શક્તિશાળી પાવરફુલ દેશ અનેક દેશો છે, છતાં પણ ત્યાંની હાલત પણ આપણા દેશ કરતાં પણ બદતર છે. મિત્રો, હું તમને વાત કરું, તમને જાણને લવાઈ લાગશે કે મિત્રો, મિડલ ઇસ્ટના દેશોની અંદર જે ખાસા એવા દેશો છે જ્યાં મિત્રો ખાવા માટે હાલ એટલી તંગી છે ને કે ત્યાં લોકો ભૂખે મરી રહ્યા છે. મિડલ ઇસ્ટના દેશો ખૂબ બધા એવા મિત્રો દેશો છે જ્યાં યુદ્ધના કારણે ખોરાકની અવર જવર બંધના કારણે ત્યાં લોકો પાસે પૂરતો ખોરાક નથી. તમને મિત્રો જાણીને નવાઈ લાગશે કે વિશ્વનું ટોપ સિટીની અંદર આવતું વિકસિત સિટી એટલે કે દુબઈ. મિત્રો, દુબઈની હાલત પણ બહુ જ કહેવાય ને કે ગંભીર સમસ્યા ઊભી થઈ ગઈ છે. ત્યાંથી લોકો દુબઈ જેવી સિટીની અંદર પણ બહુ જ ભયંકર હુમલાના કારણે લોકો ત્યાંથી પલાયન થઈ રહ્યા છે. લોકો દુબઈને છોડી બીજા રાજ્યમાં કે બીજા દેશમાં મિત્રો જઈ રહ્યા છે. આ મિત્રો યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોને ફટકો પડ્યો છે. એટલો ભારત પૂરતો જ આ ફટકો નથી. વિશ્વની તમામ દેશોની ઇકોનોમી હાલ ખૂબ જ આર્થિક તંગીનો સામનો કરી રહી છે. આપણા ભારત દેશની અંદર મિત્રો 140 કરોડ લોકોનો દેશ છે. 140 કરોડને એક સાથે વસ્તુ પૂરી પાડવી એ અશક્ય કહેવાય મિત્રો. છતાં પણ આપણી સરકાર પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે કે લોકોને કોઈપણ જાતની તકલીફ ના રહે, પૂરતી વસ્તુ મળી રહે. મિત્રો, તે માટે આપણી સરકારે કંપનીઓને પણ 50%થી 70% કાપ મૂક્યો છે ગેસની અંદર, કે સૌથી પહેલાં આપણા દેશના નાગરિકોને રોજીરોટી મળી રહે, તેમને કોઈ જાતની તકલીફ ના પડે. તે માટે સરકારે ખૂબ જ સ્ટ્રોંગ નિર્ણય લીધા છે. કંપનીઓને સ્પષ્ટપણે કીધું છે કે તમે હાલ પૂરતા પ્રમાણમાં માલ ઉત્પાદન ઓછું કરો, પણ ભારતના નાગરિકોને, ભારત દેશના વાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ. મિત્રો, આવા ભયંકર યુદ્ધની અંદર જ્યારે એક દેશ બીજા દેશ ઉપર મરવા આવી ગયો હોય, લોકોને મારતા હોય, મિસાઇલ બોમ્બ છોડતા હોય, કોઈ પણ જગ્યાએ બોમ્બ પડે, દેશના કોઈ પણ ખૂણામાં પડે, નિર્દોષ નાગરિકો માર્યા જાય. મિત્રો, આવા ભયંકર યુદ્ધની અંદર જ્યારે ઈરાને હોર્મઝ સ્ટ્રેટ બંધ કર્યું, જેના કારણે ત્યાંની માલની અવર જવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે, જેના કારણે ભારત સિવાય અનેક દેશોની અંદર આનું ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. મિત્રો, અમુક દેશોની અંદર તો બહુ જ ભયંકર પરિસ્થિતિ નિર્માણ પામવા જઈ રહી છે. વાત કરીએ આપણા ભારત દેશની, તો ભારત દેશની અંદર મિત્રો 140 કરોડ લોકો છે.
તમે ખાલી કલ્પના કરો ને કે આપણી નાનું ફેમિલી હોય 5 થી 6 લોકોનું, તે લોકો એક સાથે જમવા બેસે ને જમવા, તો પણ મિત્રો રોટલી કે રોટલા આમ તેની પણ શોર્ટેજ આવી જાય, મતલબ કે મિત્રો થોડો ઘટવા લાગે એમ. કારણ કે ઉત્પાદક ક્ષમતા એક વ્યક્તિની છે, જ્યારે ખાવાની ક્ષમતા 5 થી 6 લોકો બેઠા છે. તો મિત્રો એક નાના પરિવારની અંદર પણ આવા સમસ્યા ઊભી થાય છે. મિત્રો હમણાં એક વચ્ચે લેખ આવ્યો તો સારો, કે હાલ ભારત દેશની અંદર ગેસની શોર્ટેજ છે. 100% સાચી વાત છે કે ગેસની શોર્ટેજ છે, પણ મિત્રો એનો એવો નથી કે નથી મળતું. મિત્રો વસ્તુ મળે જ છે. ભારત સરકાર પૂરેપૂરા પ્રયત્ન કરી રહી છે લોકોને તમામ સુવિધા આપવાની, પણ મિત્રો થઈ રહ્યું છે શું હવે? પણ મિત્રો થઈ શું રહ્યું છે કે જે લોકો એક બાટલા ભરાવીને ઘરે જાય છે, તે મિત્રો તેનામાં ડર છે કે મને બીજો બાટલો મળશે કે નહીં મળે. એટલે મિત્રો ઘરમાં બીજો બાટલો હોય તો તે પણ ભરાવા આવી જાય છે. એટલે જ્યાં એક બાટલો લેવાનો હોય ત્યાં મિત્રો 2 કે 3 બાટલા ભરાવી રહ્યા છે. એટલે આ પણ એક કારણ છે કે લોકોને ગેસની શોર્ટેજ છે, બાટલાની શોર્ટેજ છે. છતાં પણ ભારત સરકાર પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે કે તમામ લોકોને પૂરતી સુવિધા મળે, તમારા ઘરના કોઈ પણ લોકો ભૂખા ના રહે, તે માટે પૂરતા પ્રમાણમાં સરકાર વ્યવસ્થા કરી રહી છે. મિત્રો એ ખાલી કલ્પના કરો કે આપણી ઘરે નાનો પ્રસંગ હોય, કોઈ જમણવાર લગ્નનો પ્રસંગ હોય કે કોઈ સામાન્ય આપણી ઘરે પ્રસંગ કરીએ, ત્યારે માત્ર 200-300 લોકોનો જમણવાર હોય અને બધા એક સાથે જમવા આવી જાય, તો મિત્રો જેવી મુશ્કેલી આવી જાય. પૂરી હોય કે શાક હોય, મિત્રો ઘટવા લાગે. એવું નથી કે નથી, જમણવારની અંદર જે વ્યક્તિના ઘરે પ્રસંગ હોય તેની પાસે બધી સુવિધા હોય, બધું જ પૂરતા પ્રમાણમાં હોય, પણ શોર્ટેજ થવા લાગ્યાનું કારણ શું છે કે એક સાથે બધા લોકો જમવા બેસે એટલે જે ડોલની અંદર કે જે તપેલાની અંદર જે વસ્તુ પડી હોય પૂરી થવા લાગે. હવે ડોલની અંદર વસ્તુ પડી હોય પૂરી થાય તો બાજુમાં રસોડું હોય ત્યાંથી લાવતા થોડોક સમય લાગે. એટલે આપણે શું લાગે, વસ્તુ પૂરી થઈ ગઈ, વસ્તુ ઘટી ગઈ, ફલાણા ભાઈને ઘરે જમવા ગયા ત્યાં શાક નહોતું, પૂરી નથી, અમે લાઈનમાં ઊભા રહ્યા, અમે આમ ને તેમ. મિત્રો આવી જ હાલત આપણા દેશની છે. તમે 20-25 દિવસ પહેલાં જુઓ કે જે ગેસ માટે કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નથી, કારણ કે મિત્રો ત્યાં લોકો કોઈ ચિંતા નથી. સામાન્ય રીતે જે રેગ્યુલર રીતે બાટલા ભરાતા હતા બધા એ લોકો, તે રીતે 15-20-25 દિવસે લોકો બાટલા ભરાતા હતા અને સરળતાથી મળી જતા હતા. કેમ કે કોઈ ચિંતા નથી. પણ આવું જેવું સાંભળ્યું કે ગેસની શોર્ટેજ થવા જઈ રહી છે, તો મિત્રો બધા જ લોકો એકસાથે ભરાવા આવી ગયા કે અમારે બાટલો જોઈએ, અમારે બાટલો જોઈએ. તો મિત્રો માલ તો સરકાર પાસે પૂરતા પ્રમાણમાં છે, પણ હવે માલને ત્યાંથી કાઢવો, રિફાઇન કરવી, બાટલામાં ભરવું, પછી ત્યાંથી એજન્સીને આપવો અને એજન્સી તમને આપે. તો મિત્રો જે વચ્ચેનો જે સમયગાળો છે ત્યાં થોડો સમય લાગી રહ્યો છે. પણ લોકોને શું થઈ રહ્યું છે કે સરકાર પાસે કોઈ સુવિધા નથી, સરકાર કોઈ પ્રકારની કંઈ પગલાં ઉઠાવતી નથી, સરકારે ગેસ એજન્સીઓને છૂટો દોર આપી દીધો છે, આમ ને તેમ. આવા અનેક પ્રકારની વાહિયાત વાતો થઈ રહી છે મિત્રો આપણા ભારત દેશની અંદર. મિત્રો એક બીજી તમને વાત કરું, શોકિંગ વાત લાગશે કે આપણી સરકારના જે વડાપ્રધાન છે ને મિત્રો, જે જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે અનેક દેશોના પ્રયાસ કર્યા. દર મહિને, દર 2 મહિને, 6 મહિને વિશ્વના મોસ્ટ ઓફ દેશોની તેમને મુસાફરી કરી, તેના પ્રવાસ ખેડ્યા અને ત્યાંનું તમામની માહિતી એકઠી કરીને ભારત દેશમાં આવતા. ત્યાંનું જે સારું હોય તે ભારત દેશમાં અમલમાં લાવતા. તો મિત્રો લોકો એવી વાતો કરતા કે આપણા વડાપ્રધાન બન્યા છે, સરકારના પૈસે, આપણા ટેક્સે અલગ અલગ દેશમાં મજા કરવા જાય, મહોત્સવ કરવા માટે જાય છે બીજા દેશની અંદર, ઘડીક આ દેશમાં તો ઘડીક અમેરિકામાં, તો ઘડીક ઇઝરાયલમાં, તો ઘડીક ઇંગ્લેન્ડની અંદર, ઘડીક કેનેડા, તો ઘડીક ઓસ્ટ્રેલિયા, ઘડીક જાપાન, ઘડીક ચીન. આવા અનેક દેશોમાં ખોટા ખર્ચા કરે છે સરકારના અને પ્રજાના પૈસા વેડફે છે, પ્રજાના પૈસાનું પાણી કરે છે. મિત્રો આવી વાહિયાત વાતો થઈ. પણ મિત્રો તમને એક ખાસ વાત કહી દઉં કે
રશિયાની અંદર જ્યારે યુદ્ધ ચાલુ થયું ને, થોડા સમય પહેલાં તમને ખબર હશે, રશિયાની અંદર જ્યારે યુદ્ધ ચાલુ થયું, રશિયા અને યુક્રેનની અંદર, ત્યારે મિત્રો તમે નહીં માનો કે જે લોકો એમ કહેતા કે મોદીજી ફોકટના પૈસા બગાડે, ખોટા વિદેશમાં ફરવા જાય, મિત્રો જ્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું ને, ત્યારે મિત્રો ભારત દેશનો ઝંડો, આપણો તિરંગો, આપણી શાન, આપણી આન બાન, એ તિરંગાની જે વાહન ઉપર કે કોઈ બિલ્ડિંગ ઉપર કે કોઈ પણ સ્થળે આપણો ભારત દેશનો ઝંડો હોય ને, ત્યાં મિત્રો એક પણ મિસાઇલ તો શું, એક બોમ્બ પણ ત્યાં ના પડતો. મિત્રો આ તાકાત છે. આપણા મોદીજીએ બાવળિયા નથી વાયા, આંબા વાયા છે, આંબા. મિત્રો મોદીજી જ્યારે વિદેશમાં પ્રવાસ જાય ને, ત્યારે ત્યાં જઈ તેમના પ્રમુખ હોય કે વડાપ્રધાન હોય, તેમની સાથે વાટાઘાટો કરી અને દોસ્તીની મિસાઇલ કાયમ કરતા. તો મિત્રો પરિણામ શું આવ્યું કે જ્યારે રશિયા અને યુક્રેનના યુદ્ધની અંદર આપણા દેશનો જ્યાં ઝંડો હોય ને, ત્યાં કોઈ પણ દેશની હિંમત નથી કે અહીંયા મિસાઇલ કે બોમ્બ છોડી દે. ભારત નહીં પણ મિત્રો ભારતના નાગરિક તો સુરક્ષિત પાછા આવ્યા. એના સિવાય રશિયા યુક્રેનમાંથી પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, આવા અનેક દેશના લોકોએ ભારત દેશનો ઝંડો, આપણો તિરંગો સાથે લઈ અને સુરક્ષિત પોતાના દેશમાં આવ્યા. મિત્રો આ તાકાત છે. મોદીજી જ્યારે ફરવા જતા ને, ત્યારે આ કાર્ય કરીને આવતા, પણ લોકોને શું કીધું, મારો ખર્ચા કરવા નીકળી ગયા. તો પાણી મોદીજી જ્યાં પણ કદમ રાખે ને મિત્રો, તે દેશના વડાપ્રધાન મોદીના સમર્થક, ચાહક અને મિત્ર બની જાય છે. હાલ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધ ચાલુ છે ને, ત્યાં મિત્રો ભારત દેશના જે જહાજો છે ને, સ્પષ્ટપણે ઈરાને કહી દીધું છે કે ભારત દેશના જેટલા પણ જહાજો હશે તેમના માટે રસ્તો ખુલ્લો છે. તો મિત્રો આ ભારત દેશની તાકાત છે, આ તિરંગાની તાકાત છે કે મોદીજી જ્યારે પણ જે તે વખતે ફરવા જાય, દેશની અંદર મુલાકાત માટે જાય કે કંઈ પણ કોઈ કાર્ય માટે જાય, દેશ માટે વાટાઘાટો કરવા જાય, તો મિત્રો આ કાર્ય જરૂર કરીને આવતા. આપણે કોઈ વસ્તુ, આપણે મિત્રો આપણા સમાજની અંદર કોઈ સારું વ્યક્તિત્વ કામ કરતું હોય ને, તો એનો ફાયદો મિત્રો જે વ્યક્તિ સારું કામ કરે એનો થાય, પણ એની સાથે સાથે એના પરિવારના તમામ લોકોને થાય. જેવી રીતે થાય કે ભાઈ કોઈ વ્યક્તિ સમાજનું સારું કામ કરી રહ્યો છે, તો આમ આપણા સમાજના લોકો શું વાતો કરે કે આ ભાઈ જો ફલાણા ભાઈનો દીકરો છે, અને મામા થાય છે, તો મામાનું સારું કાર્ય કરે છે, તો એના ભાણેજ પણ સારા હશે. તો મિત્રો આ ઇફેક્ટ પડે કે જે વ્યક્તિ જે સારું કાર્ય કરે એની પહાડને લાભ મળે. એમ મોદીજી જે તે વખતે વિશ્વના દેશોની અંદર મુસાફરી કરતા, તો મિત્રો તેનો લાભ અત્યારે થઈ રહ્યો છે. આપણા ભારત દેશના નાગરિકો હોય, ભારત દેશની વસ્તુ હોય કે ભારત દેશનું કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સામગ્રી હોય, ખાલી નામ પડે કે ઇન્ડિયાની વસ્તુ છે, આ ઇન્ડિયાને ધ્વજ દેખાય ને મિત્રો, ઇન્ડિયાનું ફ્લેગ દેખાય ને, તો મિત્રો તેમને કંઈ પણ પ્રકારની નુકસાની થતી નથી. કારણ કે મોદીજીએ મિત્રો આંબા વાયા છે, બાવળિયા વાયા નથી. આપણે જ્યારે સ્વાભાવિક છે મિત્રો કે આપણા મા બાપ કે આપણા દાદા દાદી સારું કાર્ય કરતા ને, તારે એનું ફળ આપણને મળતું કે આ તો ભાઈ ફલાણા ભાઈનો દીકરો છે ને એના પપ્પા કે એના દાદા આવ્યા હતા. તો એનું દાદાએ કહેવત છે ને કે પિતા આંબો વાવે ને તો એના ફળ એના છોકરા ખાય, ફળ એના છોકરા ખાય. કારણ કે સ્વાભાવિક છે મિત્રો કે કોઈ વસ્તુ બનતા વાર લાગે. એમ મોદીજી મિત્રો જે તે દેશની અંદર પ્રવાસ જાય ત્યારે મિત્રો સુરક્ષાની સંરક્ષણ વાત હોય કે દેશના નાગરિકોની વાત હોય, તે મિત્રો આ વાત ચોક્કસ કરીને આવતા. જેનું પરિણામ મિત્રો આપણને આજે મળી રહ્યું છે કે આપણા ભારત દેશનો તિરંગો ત્યાં હોય ત્યાં કોઈની તેવર નથી કે તેને નુકસાન પહોંચાડી શકે. તો મિત્રો આને કહેવાય પોલિટિક્સ, આને કહેવાય રાજનીતિ.
પણ આપણા ભારતના લોકોને તો શું, બધા એવા ના હોય ભારતના નાગરિકો, પણ મિત્રો અમુક નાગરિકો જે સરકારને કટાક્ષ કરે છે કે સરકાર કંઈ કરતી નથી, સરકારને બસ મજા જ કરવી છે, સરકાર કોઈ ઠોસ કદમ ઉઠાવતી નથી. અરે હું તેવા લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સામાન્ય તમારા ઘરે પ્રસંગ તમે મનાવો ને, 200-500 લોકોને જમણવાર કરો ને, તો તમારે આંખે પાણી આવે ભાઈ. પ્રસંગ કરવો કોઈ હોયલો નહીં, 400-500 લોકોને જમાડવા એ આંખે પાણી આવે છે. તો મિત્રો આ તો 140 કરોડ લોકોનો દેશ છે. ખાલી કલ્પના કરો ને કે 140 કરોડ લોકો, તો એ આપણે તમાશાઈ જાય કે ના યાર 140 કરોડ લોકોને સાચવવા ઇમ્પોસિબલ છે. છતાં પણ આપણી સરકાર સાચવી રહી છે, લોકોને પૂરતી સુવિધા આપવા સક્ષમ છે. આપણી સરકાર પૂરતા પ્રમાણમાં પ્રયાસ કરી રહી છે કે મારા ભારતના દેશના નાગરિકને કોઈ તકલીફ ના રહે, તમામ લોકોને પૂરી સુવિધા મળે. તો મિત્રો યુદ્ધ બહુ જ ભયંકર છે. હાલ આ યુદ્ધ આપણું લાંબુ ચાલશે, કોઈને કલ્પના પણ નથી, અને હજી કેટલું ચાલશે હજી કોઈને કલ્પના પણ નથી. વિશ્વના અમુક દેશોએ તો સ્પષ્ટપણે અમેરિકા સાથે સાથ હાલવાની કદાચ ના પાડી દીધી હશે, કારણ કે નાટોએ તો હાથ ધર કરી દીધા છે કે અમારા કોઈ પણ જહાજ આર્મર સ્ટેજે નહીં જાય, તમે તમારી રીતે અમે અમારી રીતે. હવે ભારતનું શું પગલું હોઈ શકે આપણે ભવિષ્યમાં જોવાનું થશે, સમય આવશે ત્યારે જ ખબર પડશે. પણ મિત્રો થોડી ઘણી તકલીફ સહન કરી નાખજો, થોડી ઘણી તકલીફ સહન કરીને મિત્રો ચલાવી લેજો 5-6 દિવસ માટે. પણ મિત્રો સરકારને કોઈ જાતના કહેવાય ને કે આમ આડા શબ્દો ના બોલજો. સરકારને મિત્રો કોઈ દિવસ, આપણા વડાપ્રધાનને મિત્રો કોઈ દિવસ અપશબ્દો ના બોલજો, કારણ કે તે દેશ ચલાવી રહ્યો છે, તેની સાથે 140 કરોડ લોકોનું ભારણ છે. આ વાત મારે તમને એટલા માટે કહેવી છે કે આપણા કુટુંબની જે 5 ભાઈઓનો પરિવાર હોય ને, એમાં સૌથી મોટો જે ભાઈ હોય ને એનો માથે ભાર હોય, કારણ કે તેને સમાજમાં જવાનું હોય, સમાજની જે પણ ખરાબ હોય સારી હોય તેને સાંભળવાની હોય. બીજા જે 4 લોકો, જે 4 ભાઈઓ છે એ તો શું હોય કે આ મોટા ભાઈને કોઈ ખબર પડતી નહીં, આમને તેમ લઈ આવે. પણ એ તો હવે મોટો ભાઈને જ ખબર હોય કે સમાજમાં જાય, સમાજમાં ત્યાં રહે, સમાજની અંદર શું ચાલી રહ્યું છે ત્યાં જ ખબર હોય. તો મિત્રો આ સેમ કન્ડિશન આવી છે કે આપણે ખાલી વાત જ કરવી છે કે સરકાર કંઈ પગલાં લીધી નથી, પણ મિત્રો તમારા ઘરની વાત નથી કરવાની. સરકારને 140 કરોડ લોકોનું સાચવવાના છે, 140 કરોડ લોકોની સુવિધા પૂરી પાડવાની છે. 50-100 માણસોની સુવિધા નથી પૂરી પાડવાની, 140 કરોડ લોકોની સવલત પૂરી પાડવાની છે. તો મિત્રો થોડી ઘણી તકલીફ થશે. બસ મિત્રો મારે તમને એટલું જ કહેવું છે કે થોડી ઘણી આપણા દેશ માટે, મિત્રો આપણા ભારત દેશ માટે થોડી ઘણી તકલીફો સહન કરી લેજો. મિત્રો તમને એક વાત યાદ કરાવું કે થોડા સમય પહેલાં જ્યારે આપણા લાલ બહાદુર શાસ્ત્રી જે વડાપ્રધાન હતા, ત્યારે મિત્રો કંઈક મને એક્ઝેક્ટ યાદ નથી પાકું, છતાં પણ તમને કહું છું કે અમુક દેશોએ આપણા ભારત દેશની અંદર અનાજ આપવાની ના પાડી હતી કે ભાઈ અહીં અનાજ નહીં આપીએ. તો મિત્રો શાસ્ત્રીજીએ ખાલી એટલું જ કે મારા ભારત દેશનો ખેડૂત, મારો કિસાન બધાએ અનાજ પકવશે, છતાં પણ જો કોઈ તંગી આવશે ને તો મારા ભારત દેશના નાગરિકો એક દિવસનો ઉપવાસ રાખશે, અને એક દિવસમાં જેટલું અનાજ બચશે ને તે કામ આવશે. બસ એવી જ મિત્રો હું એમ કહ્યું ને, ભૂખા રહો, તમે ઉપવાસ કરો, પણ નહીં, વસ્તુ પૂરતા પ્રમાણમાં છે, મળી રહી છે, પણ જે જગ્યાથી વસ્તુ આવે છે ને જ્યાં વસ્તુ પહોંચાડવાની છે ને તેની વચ્ચેનો જે સમયગાળો છે, ડિફરન્સ છે, ડિસ્ટન્સ છે ને તેના વચ્ચેનું ડિસ્ટન્સ, ત્યાં થોડો સમય લાગી રહ્યો છે. બાકી સરકાર પાસે પૂરેપૂરા પ્રમાણમાં વસ્તુ છે, અને તમને નાગરિકોને દેવાનું છે, આપણે જ લેવાનું છે, સરકારને કંઈ બધું લેવાનું નથી. તો મિત્રો કોઈ પણ જાતની અફવા માયા વગર આપણા દેશ સાથે ઊભા રહેજો. આવા મુસીબતના સમયની અંદર આપણે મિત્રો દેશ સાથે ઊભું રહેવાનું છે. રાજા શક્તિશાળી તો હોવા જ જોઈએ, સાથે પ્રજા પણ તેની સાથે હોવી જોઈએ.
એકલો રાજા શક્તિશાળી હશે અને જો પ્રજા સાથ નહીં આપે તો તેનું કોઈ કારણ નથી. કારણ કે રાજ છે, પ્રજાના કારણે ત્યાં મિત્રો રાજા છે. તો મિત્રો આપણે હાલ સરકારને સાથે રહેવાનું છે, સરકારનો સપોર્ટ કરવાનો છે અને સરકારના સુખ દુઃખમાં આપણે ભાગીદારી બનવાનું છે. મિત્રો ભારત દેશને કોઈ એટલું હોય કે ભાઈ ભારત દેશને કંઈ મળતું નથી, ભારત દેશની અંદર આ બહુ તકલીફ છે, તો મિત્રો અલગ વાત છે. પણ આ તો આખા વિશ્વની અંદર તકલીફ સારી છે. આખા વિશ્વના અનેક દેશોની આર્થિક ઇકોનોમી હલી ગઈ છે મિત્રો તેની તુલનામાં આપણો ભારત દેશ તો મિત્રો બહુ સ્ટ્રોંગલી ઊભો છે. આપણી સરકાર બહુ જ પાવરફુલ રીતે આ સિચ્યુએશનને હેન્ડલ કરી રહી છે. તો મિત્રો થોડી વાર લાગશે પણ બધું હેન્ડલિંગ થઈ જશે. સરકાર બધું સાચવી લે છે. બસ ભરોસો રાખો સરકાર ઉપર અને આપણા વડાપ્રધાન ઉપર. બધું સારું થશે, સમય આવશે એટલે. તો મિત્રો બસ આપણે આટલે જ અહીંયા વાત પૂરી કરીએ છીએ કે ભારતના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે હશે મિત્રો તકલીફ હશે, નહીં હોય એમ નહીં. મારે ઘરે પણ તકલીફ છે, શોર્ટેજ છે ગેસની. મારે પણ 2-3 દિવસ રાહ જોઈ પછી મને ગેસનો બાટલો મળ્યો, પણ મળી ગયો મને. જ્યારે બીજા દેશોમાં તો મિત્રો મળતો નથી, તેને ખાવાના ફાફા છે. તો મિત્રો બસ અહીં જ મારા વિડીયોને હું વિરામ આપું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. આપણે ફરી મળીશું આવતા જ એક નવા વિડીયોની અંદર. આપણી સમક્ષ ફરીથી આવી નવી વાતો લઈને આવીશું. જય હિન્દ, જય ભારત. મિત્રો આપણે ઇન્ડિયન ગવર્મેન્ટને ખૂબ જ સપોર્ટ કરજો.